અમદાવાદમાં અષાઢી બીજ રવિવાર 29 જૂન ભગવાન જગન્નાથની 137મી રથયાત્રાને લઈને શહેરમાં અદમ્ય ઉત્સાહ અને ભક્તિમય માહોલ સર્જાયો છે. સમગ્ર અમદાવાદમાં જય રણછોડ માખણ ચોરના નારાથી ગુંજી ઉઠ્યું છે. સમગ્ર અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના ભક્તો તેમની રથયાત્રામાં જોડાયા છે. ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે ખુદ ભગવાન જગન્નાથજી શહેરીજનોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ચારેકોર જગન્નાથજીનો નાદ ગુંજી રહ્યો છે. આજે 137મી જગન્નાથજી ભગવાનની રથયાત્રા બેન સુભદ્રા સાથે અને મોટા ભાઈ બલદેવજી સાથે નીકળ્યા છે. ત્યારે આજે એ વાતનો આનંદ છે ગુજરાતને કે એક મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જગન્નાથજી ભગવાનની રથયાત્રાને પહિંદ વિધિ કરીને એમને પ્રયાણ કરાવ્યું છે. ત્યારે એક ખુશીનો એક માહોલ વ્યક્ત થયો છે અને ગુજરાતમાંથી ઠેક ઠેકાણેથી આ જગન્નાથજી રથયાત્રાના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે અને અહીંયાથી અમે ભવ્ય સ્વાગત શ્રી મહંત શ્રીનું કર્યું છે અને એક અનેરો આનંદ લોકોમાં જોવા મળી રહ્યો છે. કોમી એકતા સાથે સમગ્ર દિવસ દરમિયાન આ રથયાત્રા સંપન્ન થાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અને લોકોને શુભેચ્છા પાઠવું છું. બીજી તરફ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુર વિસ્તારની બાળપોળોમાં રસોડાની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગઈ છે. આજે રવિવાર હોવાથી 1.5 થી 2 લાખ ભક્તો પ્રસાદી લેશે. શનિવારની રાત સુધીમાં તમામ રસોઈ તૈયાર કરી દેવામાં આવી છે. સરસપુરની મુખ્ય 12 પોળ અને અન્ય આશરે 6 જેટલી પોળમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. રથયાત્રાને લઈને તમામ પોળો બાળકથી માંડીને વૃદ્ધોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં જમાલપુર જગદીશ મંદિરથી નીકળીને નગરયાત્રા કરીને મામાના ઘરે સરસપુર પહોંચશે. ત્યાં આવેલી અનેક પોળોને લોકો ભાવિક ભક્તો અને ભગવાનનું સ્વાગત કરશે અને અલગ અલગ પોળોમાં જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાંથી આવતા સાધુ સંતો માટે ખાસ એક પોળ અને 2 મંદિરમાં જમણવારનું આયોજન કરાયું છે. ગયા વર્ષે 1.25 થી 1.5 લાખ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. આ વર્ષે તેનાથી પણ વધુ લોકો પ્રસાદી લેવા ઉમટે તેવું પોળના આયોજકોએ જણાવ્યું હતું. પ્રસાદીમાં પૂરી શાક, દાળ ભાત, બુંદી મોહનથાળનું પણ આયોજન કરાયું છે. સરસપુર ખાતે પ્રસાદ લીધા બાદ રથયાત્રા સાંજ સુધીમાં પાછી નિજ મંદિર પહોંચશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.